શ્રાવણ મહિનો એટલે દેવાધિદેવ મહાદેવનો અતિ પ્રિય મહિનો। આ મહિના દરમિયાન કરવામાં આવતી ભક્તિથી મહાદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને ઇચ્છિત વરદાન આપે છે। મહાદેવની ભક્તિથી આપણે જે પણ ઈચ્છે તે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। શંકર ભગવાનના નામનો અર્થ સમજીએ તો શંખ એટલે કલ્યાણ અને કર એટલે કરનાર। શંકર ભગવાન એટલે જે કલ્યાણ કરે તે। શંકર ભગવાનને શિવ, ઉમાપતિ, નીલકંઠ જેવા નામોથી પણ બોલાવવામાં આવે છે। ભગવાન શિવની માટે કહીએ તો જેમની જટામાંથી ગંગા નીકળે તે શિવ છે। સ્મશાનમાં જેમનો વાસ છે તે શિવ છે। ત્રિદેવોમાંના એક દેવ તે શિવ છે। સૃષ્ટિનો પ્રલય કરનાર તે શિવ છે। વ્યાઘાંબર અને ત્રિશૂળ જેમની ઓળખ છે તે શિવ છે। નંદીની જે સવારી કરે તે શિવ છે। કંઠે વિષ ધરી સંસારને અમૃત આપે તે શિવ છે। પાર્વતી માતાના પતિ છે તે શિવ છે। હરિની જે ઉપાસના કરે તે શિવ છે। હંમેશા ધ્યાનમાં મગ્ન રહે તે શિવ છે। ક્રોધિત થાય તો પળમાં વિનાશ કરે તે શિવ છે। જો પ્રસન્ન થાય તો ઈચ્છિત ફળ આપનાર દેવ શિવ છે। એક કળશ જળ અને બેલીપત્રથી પ્રસન્ન થાય તે શિવ છે। જેમને રીઝવવા સૌથી સહેલા છે તે શિવ છે। ત્રિનેત્રધારી તે શિવ છે। હાથમાં ત્રિશૂળ ધરનાર તે શિવ છે। મસ્તક પર ભસ્મને ત્રિપુંડ કરનાર તે શિવ છે। ચંદ્રને ધારણ કરનાર દેવ તે શિવ છે। ગળામાં પહેરે મુંડની માળ તે શિવ છે। ભૂત પ્રેતની વચ્ચે રહે તે શિવ છે। મૂર્તિ નહીં પરંતુ શિવલિંગ તરીકે જેમની થાય પૂજા તે શિવ છે। શ્રાવણ મહિનો છે જેને વહાલો તે શિવ છે। સરસ્વતીજી પણ જેમના ગુણગાન ગાવા અસમર્થ છે તે શિવ છે। ભક્તો પર કૃપા કરનાર અને આશીર્વાદ આપનાર ભગવાન તે શિવ છે। આપ સૌને ઓમ નમઃ શિવાય।